હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે આજના લેક્ચરની અંદર નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. લાસ્ટ તમને પ્રસ્તાવના વિશેની માહિતી આપી દીધી હતી. મેટરોલોજી ચેપ્ટર જે છે એની અંદર ધાતુ કઈ રીતના ઉત્પાદન કરવામાં આવે, ધાતુના ઉત્પાદન માટેના નિયમો, મુખ્ય ખાસ ચેપ્ટરનું નામ એવું છે કે તત્વના અલગીકરણ માટેના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ. તો જો સૌથી પહેલાં આપણે ચેપ્ટરનું નામ લખી, તત્વના અલગીકરણ માટેના, ચેપ્ટર નંબર 6, તત્વના અલગીકરણ માટેના પાયાના સિદ્ધાંતો. હવે જો આની અંદર અલગીકરણ શબ્દ એટલે એનો મતલબ એવો થાય કે કોઈ પણ ધાતુ જે છે એને અલગ પાડવામાં આવે, એની જે ખનિજ હોય એ ખનિજમાંથી અલગ પાડવા માટે શબ્દ ઉપયોગ કરવામાં આવે છે અલગીકરણ. પાયાના સિદ્ધાંતો, પાયાના સિદ્ધાંતો એટલે કે આપણે એની અંદર બે પ્રકારના સિદ્ધાંતોની વાત કરવાની છે. બે ચેપ્ટર તમે ભણી ગયા છો, બરાબર. પહેલો જે સિદ્ધાંત છે એ ઉષ્માગતિશાસ્ત્ર, ધોરણ 11ની અંદર આપણે ઉષ્માગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ જે ચેપ્ટર જે છે એ આખું તમે ભણી ગયા, એના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો. અને બીજા પ્રકારના જે સિદ્ધાંતો છે એનું નામ છે વિદ્યુત રસાયણના સિદ્ધાંતો, જે તમે ધોરણ 12ની અંદર આખું ચેપ્ટર આપણે હમણાં જ લાસ્ટ પૂરું કર્યું હતું, વિદ્યુત રસાયણ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. આ બે સિદ્ધાંતોનો ઉપયોગ કરવાની વાત આવે છે, બરાબર. પાયાના સિદ્ધાંતો કયા કયા હોઈ શકે, તો કે બે અલગ અલગ પ્રકારના સિદ્ધાંતોની વાત કરવાની છે. એક સિદ્ધાંતનું નામ લખીશ ઉષ્માગતિશાસ્ત્ર, બીજા પ્રકારના સિદ્ધાંતનું નામ છે વિદ્યુત રસાયણ, વિદ્યુત રસાયણના સિદ્ધાંતો, બરાબર. તત્વનું અલગીકરણ અને એના માટેના પાયાના સિદ્ધાંતો. આ ચેપ્ટરને આપણે મેટરોલોજી એટલે કે ધાતુનું ઉત્પાદન કઈ રીતે, મુખ્યત્વે તો દરેક ધાતુ જે છે એની ખનિજમાંથી મળી આવતી હોય, તો એ ખનિજમાંથી ધાતુ મેળવવા માટેના કયા કયા સ્ટેપ છે એ તબક્કા જ ભણવાના છે. આખું ચેપ્ટર તમે જુઓ તો એની અંદર સ્ટેપ વાઇઝ કે ભાઈ પહેલાં સ્ટેપમાં જે કાંઈ તમને ખનિજ મળે એ ખનિજ જે છે એને તમારે પાવડર સ્વરૂપમાં તમારે લઈ આવવી પડે, ગ્રાઇન્ડિંગ કરવું પડે, ભૂકો કરવો પડે. ત્યારબાદ એનું કન્સન્ટ્રેશન એટલે કે સંકેન્દ્રીકરણ કરવાની વાત આવે. ત્યારબાદ એમાંથી આગળ જોઈએ તો ઓક્સાઇડમાં રૂપાંતર. ઓક્સાઇડ જે છે આપણે ખબર છે કે કોઈ પણ ધાતુ જે છે એ ઓક્સાઇડમાંથી મેળવવામાં આવે, સલ્ફાઇડ ખનિજનો ઉપયોગ ન કરવામાં આવે. કારણ શું, તો કે ભાઈ એની અંદર સલ્ફર આવેલો હોય તો સલ્ફાઇડનું રિડક્શન ઝડપથી ન થાય, તો ઓક્સાઇડમાં રૂપાંતર કરશું, ત્યારબાદ એનું રિડક્શન કરશું અને ત્યારબાદ લાસ્ટમાં પ્યુરિફિકેશન એટલે કે શુદ્ધિકરણ જે છે એ કરવામાં. ટૂંકમાં આખું ચેપ્ટર તમે જુઓ તો તબક્કા વાઇઝ કે ધાતુ મેળવવા માટે કયા કયા તબક્કાનો ઉપયોગ કરવામાં આવે એના વિશેની આખા ચેપ્ટરમાં જે છે એ વાત કરેલી છે. હવે આની અંદર શરૂઆતમાં આપણે જોઈએ તો કોઈ પણ એલિમેન્ટ તમે લ્યો તો એ એલિમેન્ટ જે છે એ બે સ્વરૂપમાં જે છે એ જોવા મળે. કોઈ પણ તમે એલિમેન્ટ લ્યો, દાખલા તરીકે હું એમ કહું આયન છે, તો આયન બે રીતે જોઈ શકાય. એક તો શુદ્ધ સ્વરૂપમાં હોઈ શકે અને બીજું એક કમ્બાઇન્ડ ફોર્મ હોઈ શકે, એટલે કે સંયોજિત સ્વરૂપમાં હોઈ શકે. તો હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ નોબલ ગેસીસ છે બધા, બરાબર. હિલિયમ છે, માની લ્યો આર્ગોન છે, ક્રિપ્ટોન છે, આ બધા જે નિષ્ક્રિય વાયુઓ છે. હવે એ બધા જે છે એ એટમોસ્ફિયરની અંદર એમ કહી શકાય કે ભાઈ ફ્રી સ્ટેટમાં હોય, એની સાથે બીજું કોઈ અન્ય એલિમેન્ટ જોડાયેલું હોતું નથી, બરાબર. એવી જ રીતના માની લો ગોલ્ડની વાત કરો, સિલ્વર છે, પ્લેટિનમ છે, આવા બધી જે નોબલ મેટલ કહેવાય, ઉમદા ધાતુઓ, એ મુખ્યત્વે મોટા ભાગે કેવા સ્વરૂપમાં, તો કે ભાઈ મુક્ત અવસ્થામાં જે છે જોવા મળે. તો આપણે જે વાત કરી છે એલિમેન્ટ બે સ્વરૂપમાં જે છે અસ્તિત્વ ધરાવે. પહેલું સ્વરૂપ આપણે લખશું મુક્ત સ્વરૂપ, એટલે કે ભાઈ નેટિવ સ્ટેટ જે છે એ બોલી શકાય. દાખલા તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ નોબલ ગેસ એટલે કે નિષ્ક્રિય વાયુ,
નિષ્ક્રિય વાયુ, બરાબર. દાખલા તરીકે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, આ બધા નિષ્ક્રિય વાયુ. બીજી વાત મેં તમને કરી ગોલ્ડ એટલે કે સોનું, બરાબર. સિલ્વર તમે લઈ શકો ઉદાહરણમાં, ગોલ્ડ જે છે, સિલ્વર, એજી અથવા તો પ્લેટિનમ કહી શકો, પ્લેટિનમ. આ બધા જે તત્વો રહ્યા એલિમેન્ટ એ કેવા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે તો કે લખી શકાય મુક્ત અવસ્થામાં. મુક્ત અવસ્થા. મુક્ત અવસ્થાનો મતલબ શું થાય તો કે ભાઈ એની સાથે બીજું કોઈ એલિમેન્ટ જોડાયેલું ન હોય, પ્યોર ફોર્મમાં હોય, 100% એ હોય, બરાબર. પ્લેટિનમની વાત કરો તો પ્લેટિનમ 100%માં જેટલા આઇટમ હશે એ બધા પ્લેટિનમના જ હશે, એમાં બીજી કોઈ અશુદ્ધિ આવેલી હશે નહીં, બરાબર. બીજી એક જે સ્વરૂપ આપણે એલિમેન્ટની વાત કરી છે કમ્બાઇન્ડ ફોર્મ જે કહેવાય, સંયોજિત સ્વરૂપ, બરાબર. એ સંયોજિત સ્વરૂપમાં જો ઉદાહરણ લખવામાં આવે, બીજું જે સ્વરૂપ છે એનું નામ છે સંયોજિત સ્વરૂપ. સંયોજિત સ્વરૂપ. ચાલો, સંયોજિત સ્વરૂપમાં કયા કયા એલિમેન્ટ જે છે જોવા મળે એની વાત કરીએ. તો દાખલા તરીકે હું ઉદાહરણ લખું, એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમ સંયોજિત સ્વરૂપમાં જે છે જોવા મળે, એલ, બરાબર. એફી તમે લખી શકો, આયર્ન છે, કોપર છે, ઝીંક છે. આવા બધા તત્વો જે છે એ ક્યારેય અર્થ ક્રસ્ટમાંથી એટલે કે પૃથ્વીના પેટાળમાંથી ક્યારેય શુદ્ધ સ્વરૂપમાં જોવા નહીં મળે. આયર્ન તમે લ્યો, આયર્ન તો ક્યારેય એવું નહીં બને કે 100% એની અંદર આયર્ન, એની સાથે બીજી કોઈ ધાતુ કે અન્ય અશુદ્ધિ કે અન્ય કોઈ તત્વ જોડાયેલું હંમેશા માટે હોય છે. તો એલ્યુમિનિયમ છે, એફી છે, આયર્ન છે, કોપર છે, ઝીંક છે, આ બધા જે તત્વો રહ્યા એ હંમેશા માટે સંયોજિત સ્વરૂપમાં જે છે અસ્તિત્વ ધરાવે. એટલે એનો મતલબ એવો થાય કે એ પોતે જે છે શુદ્ધ સ્વરૂપમાં નહીં હોય, આનું શુદ્ધિકરણ કરવું પડશે, બરાબર. અહીંયા હું લખી શકાય આ કેવા સ્વરૂપમાં જોવા મળે છે, સંયોજિત સ્વરૂપ. એટલે કે એનો મતલબ એવો થયો કે એ ખનિજ સ્વરૂપમાં, ખનિજ સ્વરૂપમાં જે છે જોવા મળે. ધાતુ તત્વો, એલ્યુમિનિયમની વાત કરી, એફીની વાત કરી, બરાબર. અલગ અલગ ખનિજ જે છે એ બધાની જોવા મળશે. જ્યારે મેં તમને ઉપર જે વાત સમજાવી કે નિષ્ક્રિય વાયુઓ છે, બરાબર, નોબલ ગેસીસ છે, તો એ હંમેશા માટે શુદ્ધ સ્વરૂપમાં જ જે છે જોવા મળે, એની સાથે બીજું કોઈ તત્વ જોડાયેલું હોતું નથી. તો એલિમેન્ટ જે છે એ હંમેશા માટે બે સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે. પહેલું સ્વરૂપ આપણે જે વાત કરી છે એ છે મુક્ત અવસ્થા, આ પહેલા નંબરનું સ્વરૂપ કહેવાય. બીજા નંબરનું જે સ્વરૂપ મેં તમને કીધું સંયોજિત સ્વરૂપ એટલે કે કમ્બાઇન્ડ સ્ટેટ, એનો મતલબ એની સાથે બીજું કોઈ તત્વ જે છે જોડાયેલું હોય. તો હવે આપણે આગળ વાત કરીએ છીએ એની અંદર કે ભાઈ દાખલા તરીકે જે ચેપ્ટર જે છે એની અંદર મેટલોજી શબ્દ ઉપયોગ કરવામાં આવે. મેટલોજી એટલે કે ધાતુ કર્મવિધિ. ધાતુ કર્મવિધિનો મતલબ એવો થાય છે કે આપણે જે કાંઈ ધાતુ ખનિજ જે છે એ ખનિજમાંથી ધાતુ મેળવવાની જે પ્રોસેસ છે આખી, કે દાખલા તરીકે હું એમ કહું સૌથી પહેલાં જે ખનિજ હોય એ ખનિજને તમારે બારીક પાવડર સ્વરૂપમાં જે છે ફેરવવી પડે, એટલે એનો મતલબ બારીક ભૂકો કરવો પડે. ત્યારબાદ શું કરવું પડે તો કે એમાં જે કાંઈ અશુદ્ધિ રહી ગઈ હોય, રેતી છે, માટી છે, કન્સન્ટ્રેશન કરવું પડે ઓરનું, બરાબર. શુદ્ધિકરણ જે છે એ કરવું પડશે કે એમાંથી ધાતુ હોય, કાચી ધાતુ, એમાંથી અન્ય કોઈ ધાતુની અશુદ્ધિ રહી ગઈ હોય તો એ અશુદ્ધિઓને દૂર કરવી પડે. ઓક્સાઇડમાં ફેરવવું પડે ત્યારબાદ, બરાબર. ઓક્સાઇડમાં ફેરવીને ત્યારબાદ શું કરવું પડે, રિડક્શન કરવું પડે. રિડક્શન કરી અને જે કાંઈ તમને ધાતુ મળે એ ધાતુનું લાસ્ટમાં જે છે એ શું કરવામાં આવે, શુદ્ધિકરણ કરવામાં આવે. તો આ આખી જે પ્રોસેસ થઈ એ પ્રોસેસને શું નામ આપવામાં આવે તો કે એને મેટલોજી કહેવામાં આવે, ધાતુ કર્મવિધિ કહેવામાં આવે. ધાતુ કર્મવિધિ એટલે છે શું તો કે એક પ્રકારની પ્રોસેસ જ છે, પ્રક્રિયા જ છે. પણ એ પ્રક્રિયા કેવી રીતના છે તો કે જે અશુદ્ધ સ્વરૂપ હોય, જે ખનિજ જે છે પૃથ્વીના પેટાળમાંથી જે મળે એ ખનિજમાંથી ધાતુ જે મેળવવામાં આવે શુદ્ધ સ્વરૂપમાં, એ ધાતુ મેળવવા માટેની જે આખી પ્રોસેસ હોય એમાં ઘણા બધા સ્ટેપનો સમાવેશ કરવામાં આવે. જે મેં તમને હમણાં કીધા કે પહેલાં ઓક્સાઇડમાં ફેરવવું પડે, રિડક્શન કરવું પડે, શુદ્ધિકરણ કરવું પડે, આ બધી બાબત જે છે એની અંદર સમાવેશ થાય. તો એ જે આખી પ્રોસેસ હોય એને આપણે શું નામ આપશું, ધાતુ કર્મવિધિ. એક પોઈન્ટ આપણે એવો સમજશું, ધાતુ કર્મવિધિ. ધાતુ કર્મવિધિનો મતલબ શું થાય છે તો કે એક પ્રકારની પ્રોસેસ છે
આના માટે આવું લખી શકાય કે અશુદ્ધ સ્વરૂપમાંથી શુદ્ધ સ્વરૂપમાં ધાતુ મેળવવાની જે પ્રક્રિયા હોય, જે પ્રોસેસ હોય, એ પ્રક્રિયાને શું નામ આપવામાં આવે છે? તો કે મેટલોજી એટલે કે ધાતુ કર્મ વિધિ કહેવામાં આવે. હવે એની અંદર બે પ્રકારના સિદ્ધાંતોનો ઉપયોગ કરશું. જ્યારે આપણે મેટલોજીની વાત કરતા હોય તો એ બે પ્રકારના સિદ્ધાંતો એ ખાસ આવડવા જોઈએ. જે મેં તમને આગળ વાત કરી, એક ચેપ્ટર તમે ધોરણ 11ની અંદર ભણી ગયા, ઉષ્માગતિશાસ્ત્ર. બીજું ચેપ્ટર તમે વિદ્યુત રસાયણ, હમણાં જ આપણે પૂરું કર્યું હતું. એ બે પ્રકારના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાની વાત આવશે આની અંદર. બે પ્રકારના કયા કયા સિદ્ધાંતો આ પ્રોસેસમાં ઉપયોગ કયા કયા બે પ્રકારના? તો કે લખાય, એક તો ઉષ્માગતિશાસ્ત્ર અને વિદ્યુત રસાયણ. આ બે પ્રકારના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો, અને એમાંથી તમારે શું કરવાનું છે પછી? તો કે ભાઈ શુદ્ધ સ્વરૂપમાં ધાતુ મેળવવાની વાત આવે. તો મેટલોજી ખબર પડી ગઈ, ધાતુ કર્મવિધિ એટલે એક પ્રકારની વન ટાઈપ ઓફ પ્રોસેસ જે છે કહેવાય, અશુદ્ધમાંથી શુદ્ધ સ્વરૂપમાં ધાતુ મેળવવાની પ્રક્રિયા. ચાલો બીજી એક વાત કરીએ આપણે. એક શબ્દ આની અંદર સમજવાનો છે, ઓર વિશે વાત કરવાની, પણ એ પહેલાં ખનિજ શબ્દ, ખનિજ જે છે એ કોને કહેવાય એના વિશે. મિનરલ શબ્દ ઘણી બધી વાર આવો સાંભળેલો હોય. ખનિજ જે છે એ કોને કહેવાય? તો ખનિજ એટલે શું છે? તો કે ખનિજ એટલે કે વન ટાઈપ ઓફ એમ કહી શકાય કમ્પાઉન્ડ છે. શું કહી શકાય? તો કે કમ્પાઉન્ડ. જો પહેલી વસ્તુ એ કે તમે કમ્પાઉન્ડ સંયોજન જે છે એ કોને કહેવાય? આપને ખબર છે કે દ્રવ્ય છે, દ્રવ્ય એના મુખ્ય બે પ્રકાર જે છે એ કહી શકાય દ્રવ્યના. એક તો તમે એમ કહો કે પ્યોર સ્વરૂપમાં હોય, શુદ્ધ સ્વરૂપમાં હોય, એક પ્યોર ફોર્મ કહી શકાય, પ્યોર ફોર્મ. અને બીજું જે ટાઈપ આપણે લખી મિક્સચર ફોર્મમાં હોય, એટલે કે મિશ્રણ સ્વરૂપે હોય. મિક્સચર ફોર્મમાં જે છે પ્યોર ફોર્મ જે હોય શુદ્ધ સ્વરૂપમાં દ્રવ્ય, એના પાછા બે અલગ અલગ ટાઈપ કહી શકાય. એક ટાઈપ કેવો છે? એક જે છે એલિમેન્ટ સ્વરૂપમાં હોય, એલિમેન્ટ એટલે કે તત્વ સ્વરૂપમાં હોય, અને બીજું જે છે એ કમ્પાઉન્ડ ફોર્મમાં હોય. બીજું જે છે એ કમ્પાઉન્ડ ફોર્મમાં હોય. આ વસ્તુ ખાસ સમજજો. શું કહેવાય? ખનિજ શબ્દને સમજતા પહેલાં આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે દ્રવ્ય જે છે, દ્રવ્ય એ બે અલગ અલગ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે. પહેલું સ્વરૂપ છે પ્યોર ફોર્મ એટલે કે શુદ્ધ સ્વરૂપમાં. બીજું જે છે મિક્સચર સ્વરૂપમાં હોય. પ્યોર ફોર્મના પાછા બે પેટા પ્રકાર મેં લખ્યા. એક એલિમેન્ટ. એલિમેન્ટ એટલે શું? તો કે ભાઈ એની સાથે બીજું કોઈ તત્વ જોડાયેલું ન હોય. તમને એમ કીધું હોય કે ભાઈ માની લ્યો કે એફીની વાત કરીએ આપણે ઉદાહરણમાં, લોખંડ છે બરાબર, તો એફી જે છે એની અંદર જે કાંઈ સ્ટ્રક્ચર હશે એમાં બધા જ પરમાણુ જે છે એ શેના આવેલા હશે? એફી એટલે કે આયનના આવેલા હશે. બીજું કોઈ તત્વ નહીં હોય. એલિમેન્ટ એને કહેવાય. તત્વ એટલે શું? તો કે ભાઈ આપણે એની અંદર એક જ પ્રકારના પરમાણુનો સમાવેશ કરી. પછી માની લો હું એમ કહું કે ઓક્સિજન, હાલ O2 લખીએ આપણે, તો O2 એટલે કે એની અંદર ઓક્સિજનના જ બધા પરમાણુ છે, તો એને આપણે શું કહી શકાય? એલિમેન્ટ કહી શકાય, તત્વ કહી શકાય. એવી જ રીતના માની લો કે હાઇડ્રોજનની વાત કરો તો અહીંયા લખીશ H2, તો એને પણ એલિમેન્ટ કહેવાય, કારણ કે એમાં બધા જ પરમાણુ શેના આવેલા છે? હાઇડ્રોજનના. બરાબર. ઝીંક તમે લખો તો Zn, એની અંદર બધા જ પરમાણુ શેના છે? તો કે ઝીંક પર જે છે ઝીંક ધાતુના છે. તો એ બધાને શું કહેશું? એલિમેન્ટ કહેશું. તો આ જે આપણા ટેબલની વાત કરો તમે, આવર્ત કોષ્ટકમાં જે 118 એલિમેન્ટ જે છે બરાબર, એના ઉદાહરણમાં લખી શકાય તમે 118 તત્વો કે જે એલિમેન્ટ સ્વરૂપમાં, એટલે કે એનો મતલબ તત્વ સ્વરૂપમાં, એની સાથે બીજું કોઈ તત્વ જોડાયેલું ન હોય. રેડી? કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડ એટલે શું છે? તો કે કમ્પાઉન્ડ એટલે એક કરતાં વધારે પ્રકારના તત્વો એકબીજા સાથે જોડાય ત્યારે શું બને? સંયોજન બને. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે, શું મેં કીધું છે? એક જ પ્રકારના પરમાણુ આવેલા હોય. રેડી? આમાં શું કીધું? એક કરતાં વધારે પ્રકારના
પરમાણુ એકબીજા સાથે ચોક્કસ પ્રમાણમાં, શબ્દ બહુ મહત્વનો, એની અંદર સંયોજનમાં શું લખવું પડશે? ચોક્કસ પ્રમાણમાં જોડાવા જોઈએ. ચોક્કસ પ્રમાણમાં જો જોડાય અને જે પછી બને એને આપણે શું કહીએ છીએ? સંયોજન બને. સંયોજન જે છે કહીએ છીએ, કમ્પાઉન્ડ જે છે કહીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ આપું કે હું એમ કહું કે ભાઈ પાણી છે, પાણી, બરાબર? તો પાણીનું અણુસૂત્ર આપણે લખીએ છીએ H2O. પછી નદીનું પાણી હોય કે પછી દરિયાનું પાણી હોય કે પછી કૂવાનું પાણી, કોઈ પણ તમે પાણી લ્યો, ફોર્મ્યુલા તો એનું ફિક્સ જ રહેવાનું છે. અણુસૂત્ર તો કયું? તો કે H2O, કે જેની અંદર હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ, બરાબર? એ ફિક્સ જ છે. એટલે કે એનો મતલબ એવો થયો કે ભાઈ એની અંદર 2:1 પ્રમાણ થયું, બરાબર? ચોક્કસ પ્રમાણમાં તત્વો જોડાવા જોઈએ. પહેલાં તો આપણે એટલી ખબર પડે કે ભાઈ એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન 2 પરમાણુ છે, એટલે એને સંયોજન કહેશું. 2 પરમાણુ થયા ને આમાં, હાઇડ્રોજન અને ઓક્સિજન. પણ મેં શું કીધું? ચોક્કસ પ્રમાણમાં જોડાવા જોઈએ. ચોક્કસ પ્રમાણ એટલે ખબર પડી ગઈ કે ભાઈ આમાં હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 1 છે. એ જ રીતના માની લો બીજું ઉદાહરણ તમને કહું સંયોજન માટે, હાઇડ્રોજન પેરોક્સાઇડ, એટલે આમ લખાય H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો એની અંદર પ્રમાણ તમને ખબર પડી ગઈ. હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું થયું જોવો જોઈએ? 2:2, અથવા તો તમે એને એમ કહી શકો 1:1નું પ્રમાણ. ચોક્કસ પ્રમાણમાં જોડાય છે ને, તો એને આપણે શું કહેશું? સંયોજન કહેશું, કમ્પાઉન્ડ કહેશું. અને મિક્સરની અંદર ધ્યાન એ રાખવાનું કે એમાં પ્રમાણ ફિક્સ ન હોય, પ્રમાણ નિશ્ચિત ન હોય. ચોક્કસ પ્રમાણમાં જે છે તત્વો ન જોડાતા હોય, ચોક્કસ પ્રમાણ ન હોય, એને શું કહેશું? મિક્સર જે છે કહેવાય. તો હવે જો ખનિજ શબ્દ સમજવો હોય, ખનિજ, તો એના માટે તમને આ વસ્તુ ખબર હોય છે કે ખનિજ છે શું? તો ખરેખર ખનિજ જે છે એ વન ટાઈપ ઓફ એક પ્રકારનું કમ્પાઉન્ડ કહી શકાય. કમ્પાઉન્ડ એટલે સંયોજન. તો હવે તમને ખબર પડી કે સંયોજન ખરું કે જેની અંદર ખનિજમાં હશે શું? તો કે ભાઈ એક કરતાં વધારે પ્રકારના પરમાણુ જોડાયેલા હશે, ચોક્કસ પ્રમાણમાં જે છે એ પરમાણુ જોડાયેલા હશે. પણ બીજી વસ્તુ આની શરત એ છે કે ખનિજની અંદર ઓછામાં ઓછો એક ધાતુ પરમાણુ હોવો જોઈએ, તો એને ખનિજ કહેવાય. શું શરત છે એની? તો કે ખનિજ એટલે કે એક પ્રકારનું સંયોજન જ છે કે જેમાં એક કરતાં વધારે પ્રકારના પરમાણુ જોડાયેલા હોય, ચોક્કસ પ્રમાણમાં જોડાયેલા હોય, પણ સામે એની શરત એ કે એની અંદર ઓછામાં ઓછો એક ધાતુ પરમાણુ હોવો જોઈએ, તો એને ખનિજ કહેવાય. તો પહેલાં આપણે ખનિજની વ્યાખ્યા લખી કે ખનિજ એટલે છે શું? તો કે વન ટાઈપ ઓફ કમ્પાઉન્ડ કહેવાય. એક પ્રકારનું સંયોજન જ છે, એક પ્રકારનું સંયોજન જે પૃથ્વીના પેટાળમાંથી મળી આવે, જે પૃથ્વીના પેટાળમાંથી મળે. બીજી વસ્તુ કે જેમાં એક કરતાં વધારે પ્રકારના પરમાણુઓ ચોક્કસ પ્રમાણમાં જોડાયેલા હોય. પણ એની શરત મેં શું કીધી? ખાસ ધ્યાન રાખવાની. શરત એવી કીધી કે એની અંદર ઓછામાં ઓછો એક, શું કહું છું? ઓછામાં ઓછો એક ધાતુ પરમાણુ આવેલો હોવો જોઈએ, જેમાં આ લખવાનું કે ઓછામાં ઓછો એક ધાતુ પરમાણુ આવેલ હોય. તેને શું નામ અપાય? એને કહેવાય મિનરલ્સ. મિનરલ એટલે કે ખનિજ જે છે કહેવાય. હવે આ વ્યાખ્યાને સમજી આપણે ઉદાહરણ લઈએ એટલે વધારે ખબર પડે કે ખનિજ. દાખલા તરીકે ઉદાહરણ આપું, સૌથી સારામાં સારી અને મોટાભાગે જાણીતી ખનિજ બોક્સાઇટ. તો એનું અણુસૂત્ર બોક્સાઇટ કેવી રીતના લખાય? તો કે અણુસૂત્ર બોક્સાઇટનું આવી રીતના લખાય. બોક્સાઇટ એલ્યુમિનિયમની ખનિજ છે, બરાબર? એનું અણુસૂત્ર આવી રીતના છે, Al2O3,
ઇન્ટુ એક સ્મોલ H2O. ચાલો હવે જોઈ શકો આમાં શું લખ્યું વ્યાખ્યામાં. જો પહેલી વસ્તુ એ કે બોક્સાઇટ એક પ્રકારની ખનિજ છે. કેવી રીતના નક્કી થાય તો કે સંયોજન છે. સંયોજન તો તમને ખબર પડી જ જાય કે સંયોજનમાં એક કરતાં વધારે પ્રકારના પરમાણુ હોય. તો આમાં જોઈ શકો છો, જો એલ્યુમિનિયમ છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, એક કરતાં વધારે છે એટલે સંયોજન કહેવાય. બીજી વસ્તુ ચોક્કસ પ્રમાણમાં જોડાયેલા છે એ ખબર પડી જાય. એલ્યુમિનિયમ 2 છે, ઓક્સિજન 3 છે, હાઇડ્રોજન 2 છે. બીજી વસ્તુ ઓછામાં ઓછો એક ધાતુ પરમાણુ હોવો જોઈએ. તો આમાં જોઈ શકો છો ધાતુ પરમાણુ, એલ્યુમિનિયમ ધાતુ પરમાણુમાં આવે, બરાબર. તો આ બોક્સાઇટને શું કહેશું? એલ્યુમિનિયમની ખનિજ કહેવાય. શું કામ ખનિજ કહી શકો? તો કે ભાઈ એક તો સંયોજનય છે, ચોક્કસ પ્રમાણે છે, અને બીજી વસ્તુ એ કે એની અંદર ઓછામાં ઓછો એક ધાતુ પરમાણુ હોય છે. અહીં ધાતુ પરમાણુ કયો? તો કે એલ્યુમિનિયમ. ચાલો આવીને આવી બીજી ખનિજ લખું. બીજી ખનિજનું નામ લખું માટી. તમે જે ઘણી બધી વાર શબ્દ સાંભળેલો ક્લે. એનું અણુસૂત્ર શું છે? તો કે એનું અણુસૂત્ર આવી રીતના છે Al2O3 SiO2 ઇન્ટુ એક સ્મોલ H2O. ચાલો આવું અણુસૂત્ર છે. હવે આમાં તમે જોઈ શકો પાછું સંયોજન તો છે જ. ખનિજ એટલે સંયોજન તો છે જ, એ તો ખબર પડી જાય. કારણ કે આપણને ખબર પડે ઘણા બધા એક કરતાં વધારે પ્રકારના પરમાણુ છે. એલ્યુમિનિયમ છે, સિલિકોન છે, હાઇડ્રોજન છે, ઓક્સિજન છે. બીજી વસ્તુ ચોક્કસ પ્રમાણે છે, હા એ છે. હજી આગળ વાત કરીએ એમાં ઓછામાં ઓછો એક ધાતુ પરમાણુ હોવો છે. ઓછામાં ઓછો એક ધાતુ પરમાણુ છે ને. એલ્યુમિનિયમ એમાં ધાતુ પરમાણુમાં કહી શકાય. એલ્યુમિનિયમ ધાતુ પરમાણુ કહી શકાય. તો એને શું કહેશું? ખનિજ કહેશું. તો આ બે એલ્યુમિનિયમની ખનિજ થઈ, એલ્યુમિનિયમની ખનિજ. ચાલો હજી વધારે ઉદાહરણ લખી, થોડાક વધારે એના પછી આગળ વાત કરી. દાખલા તરીકે એક શબ્દ લખું છું મેગ્નેટાઇટ. આવો શબ્દ આપણે લખી મેગ્નેટાઇટ. મેગ્નેટ આયનની ખનિજ છે. મેગ્નેટાઇટનું અણુસૂત્ર આવું છે Fe3O4. Fe3O4. તો હવે જો આની અંદર પહેલી વસ્તુ સંયોજન તો છે જ Fe3O4. કારણ કે આપને ખબર છે એક કરતાં વધારે થઈ ગયા. એક Fe છે, એક ઓક્સિજન છે. ચોક્કસ પ્રમાણે છે. ચોક્કસ પ્રમાણ જોઈ શકો ને એમાં તમે કે 3 Fe છે અને 4 ઓક્સિજન છે. અને બીજી વસ્તુ ઓછામાં ઓછો એક ધાતુ પરમાણુ છે. એમાં Fe તો છે જ. Fe શેમાં આવે? ધાતુ પરમાણુમાં આવે. તો એને શું બોલાય? ખનિજ કહી શકાય. હિમેટાઇટ. હજી એક ખનિજનું નામ લખી હિમેટાઇટ. એનું અણુસૂત્ર લખાય Fe2O3. Fe2O3. તો આમાંય તમે જોઈ શકો સંયોજન તો છે જ, બરાબર. Fe2 છે, 3 ઓક્સિજન છે. તો આયનની ખનિજ થઈ ગઈ, બરાબર. એક કોપરની ખનિજનું નામ લખી નાખી કોપર પાયરાઇટ્સ. કોપર પાયરાઇટ્સ. અણુસૂત્ર લખાય એનું Cu Fe(S2). Cu Fe(S2) એટલે કોપર, આયન અને સલ્ફર 3 અલગ અલગ એલિમેન્ટ છે. બીજી વસ્તુ ચોક્કસ પ્રમાણે છે અને ઓછામાં ઓછો એક ધાતુ પરમાણુ હોવો જોઈએ. તો આમાં તો આપણી પાસે 2 ધાતુ છે, કોપર એ છે અને Fe છે. તો એને આપણે શું નામ આપશું? ખનિજ કહેશું. તો ખનિજ ખબર પડી ગઈ તમને કે ખનિજ કોને કહેવાય. ખનિજ એટલે કે છે એક પ્રકારનું સંયોજન જ કે જેની અંદર પૃથ્વીના પેટાળમાંથી મળી આવતું હોય ને એમાં ધાતુ પરમાણુ એક મિનિમમ હોવો જોઈએ. હવે આગળ વાત કરી બીજો શબ્દ આવો નવો સમજી. એનું નામ છે ઓર વિશે વાત કરશું. ઓર એટલે કે કાચી ધાતુ. કાચી ધાતુ કોને કહેવાય? બરાબર. ઓર. ચલો કાચી ધાતુ એટલે શું? હવે એના વિશે વાત કરી. દાખલા તરીકે ખનિજ તો ઘણી બધી હોય. તમે એમ વિચારો કે ભાઈ મારે એલ્યુમિનિયમનું પ્રોડક્શન કરવું છે, એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવું છે અને એલ્યુમિનિયમ જે છે માર્કેટની અંદર વેચવું છે. તો આપણે શું કરશું? એની ઘણી બધી ખનિજ અવેલેબલ હોય ને. માની લો કે આપણે જે વાત કરી કે ભાઈ બોક્સાઇટ છે એમાંથીને એલ્યુમિનિયમ મળે છે. માટી જે છે ચિનાઈ માટી, ક્લે, એમાં પણ એલ્યુમિનિયમ આવેલું છે, બરાબર. તો ઘણી બધી ખનિજ અવેલેબલ હોય. પણ આપણે એની અંદર મહત્ત્વની વસ્તુ કાચી ધાતુ કોને કહેવાય? તો કે જેમાં એલ્યુમિનિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય.
અને એમ કહી શકાય કે જેની અંદર એલ્યુમિનિયમ મેળવવા જતાં આપણે જે કોસ્ટ જે છે એ ખૂબ જ ઓછી થતી હોય એને એની કાચી ધાતુ કહેવાય. 2 પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાના. ઓર માટે પહેલો પોઈન્ટ એ કે એક તો વધારેમાં વધારે તમને ધાતુ મળવી જોઈએ, વધારેમાં વધારે એમાં ધાતુ આવેલી હોવી જોઈએ. બીજો પોઈન્ટ એ કે કોસ્ટ જે છે, લેસ કોસ્ટ જે છે એની થવી જોઈએ. જ્યારે ઉત્પાદન કરતા હોય, પ્રોડક્શન કરો તમે ખનિજમાંથી ધાતુ, તો એનું જે ઉત્પાદન જે છે એ ઓછામાં ઓછા ખર્ચે થઈ શકવું જોઈએ. એને શું કહેશું તો કે એને એની કાચી ધાતુ જે છે કહેવાય. બરાબર. એવું તો ન હોય કે ભાઈ હાલો આપણે કોઈ પણ ખનિજ તમે લઈ લીધી અને એનું ઉત્પાદન કરવા માંડ્યા, એમાંથી ભલે એમાં વધારે પ્રમાણ હોય અને તમને જો કોસ્ટ એમાં હાઈ પડતી હોય, તમે કંપની ખોલી હોય 500 કારીગર રાખ્યા હોય, તમારો ખુદનો સેલેરી ન નીકળતો હોય, એવું તો ન હાલે. એટલે 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. પહેલી વસ્તુ એ છે કે જેમાં વધારે પ્રમાણ હોવું જોઈએ. બીજી વસ્તુ એ કે એમાં તમને કોસ્ટ જે છે એટલે કિંમત જે પ્રોડક્શનની હોય એ ઓછામાં ઓછી થવી જોઈએ. ત્યારે જે છે કાચી ધાતુ નક્કી કરવામાં આવે. તો કાચી ધાતુ અથવા તો ઓર એટલે શું કહેવાય, એની વ્યાખ્યાઓ લખાય. જે ખનિજમાંથી ધાતુ સૌથી વધારે પ્રમાણમાં મળે અને ઉત્પાદન સૌથી ઓછી કિંમતે થઈ શકે તેને એ ખનિજને શું કહેવાય? એ ખનિજને તે ધાતુની કાચી ધાતુ કહેવાય. ચાલો આનું ઉદાહરણ લઈએ એટલે વધારે ખબર પડે. બરાબર. હવે તમને આનું એક સિમ્પલ ઉદાહરણ આપું કે એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ એની કાચી ધાતુ બોક્સાઇટ છે. આપણે અહીંયા લખી નાખી પહેલાં. એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ એની કાચી ધાતુનું નામ છે બોક્સાઇટ. બોક્સાઇટનું અણુસૂત્ર આવું છે, Al2O3 × X mol H2O. એલ્યુમિનિયમની તો 2 ખનિજ આપણે કીધી ને, ક્લે પણ છે, માટી પણ છે ને બોક્સાઇટ પણ છે. હવે ખબર કેમ પડે સાહેબ? આપણે બેના ફોર્મ્યુલા ઉપરથી તમે નક્કી કરી નાખો કે ભાઈ એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટ છે, આમાં એલ્યુમિનિયમ છે ને આમાં એલ્યુમિનિયમ છે. આનું અણુસૂત્ર આવું કંઈક છે, SiO2 × X mol H2O છે. આનું અણુસૂત્ર ખાલી X mol H2O છે. તો બોક્સાઇટ કઈ રીતના કાચી ધાતુ? તો એ તો રિયલ તમે પ્રેક્ટિકલ કરો. તમે બોક્સાઇટ તમે લ્યો, એમાંથી એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે મળતું હોય તો એનો મતલબ એવો થાય કે એની કાચી ધાતુ જે છે નક્કી કરવામાં આવે. આયન હોય, આયનની તો ઘણી બધી ખનિજ અવેલેબલ છે. આયન માટે વિચાર કરો તો હિમેટાઇટ છે, મેગ્નેટાઇટ છે, સિડેરાઇટ છે, ઘણી બધી છે. પણ એની કાચી ધાતુ કઈ છે આયનની? તો કે આયન માટે હિમેટાઇટ, એનું અણુસૂત્ર છે Fe2O3, એની કાચી ધાતુ. દાખલા તરીકે બીજું ઉદાહરણ લખું, કોપરનું પ્રોડક્શન શેમાંથી કરવામાં આવે? કોપર પાયરાઇટ્સ એમાંથી કરવામાં આવે. બરાબર. એવી જ રીતના માની લો ઝીંક માટે વાત કરી તો ઝીંક બ્લેન્ડ એટલે કે ZnS, કોપર પાયરાઇટ્સનું અણુસૂત્ર છે CuFeS2. તો બધાની કાચી ધાતુ મેં તમને અત્યારે લખી દીધી. 4 અલગ અલગ મેટલ આપણે પ્રોડક્શનમાં જોવાની છે આની અંદર. પહેલી છે એ એલ્યુમિનિયમ, બરાબર. બીજા નંબરની મેટલ જે છે એ કોપર, ત્રીજા નંબરની ભણવાની છે ઝીંક, ચોથા નંબરની છે આયન. આ 4 મેટલ વિશેનું પ્રોડક્શન આ ચેપ્ટરમાં જે છે આપેલું છે. તો આપણે 4ની કાચી ધાતુ તમને વાત કરી કે આ રીતના યાદ રાખવાની. કોપર માટે કોપર પાયરાઇટ્સ, ઝીંક માટે ઝીંક બ્લેન્ડ, આયન માટે FeS, હિમેટાઇટ જે છે એ કહી શકો Fe2O3 છે, અને એલ્યુમિનિયમ માટે બોક્સાઇટ. હવે આનું એક વધારે તમને ઉદાહરણ આપું કે કાચી ધાતુ કઈ રીતના નક્કી કરવામાં આવે. મેં તમને 2 પોઈન્ટ કીધા એના. એક તો સૌથી વધારે પ્રમાણમાં મળી આવી જોઈએ,
એમાંથી ઓર એને કહેવાય કે ધાતુનું પ્રમાણ સૌથી વધારે થવું છે. બીજી વસ્તુ એ કે એની લો કોસ્ટ થવી જોઈએ, ઓછામાં ઓછી કિંમતે એનું પ્રોડક્શન થઈ શકવું છે. હવે હું તમને એક ઉદાહરણ આપું એટલે વધારે ખબર પડે. બરાબર, એક્ઝામ્પલ લઈએ આપણે. માની લો કોઈ એક મેટલ એમ છે, એમ નામની મેટલ છે, એનું પ્રોડક્શન કરવું છે. એમ એટલે કે ધાતુ, કોઈ પણ મેટલ જે છે એનું ઉદાહરણ આપણે લઈએ. એમ મેટલ છે. હવે એની 3 અલગ અલગ મિનરલ છે, 3 અલગ અલગ ખનિજ છે. પેલી ખનિજ છે એક્સ નામની ખનિજ છે. માની લો એક એક્સ નામની ખનિજ, એક વાય નામની ખનિજ જે છે એમાંથી મેટલ મળે છે, અને એક ઝેડ નામની ખનિજ છે એમાંથી એમ મેટલ મળે છે. 3 અલગ અલગ જે છે ખનિજ છે. મેટલ એમ છે, એક એક્સ નામની મિનરલ, એક વાય નામની મિનરલ અને એક ઝેડ નામની મિનરલ. 3માં મેટલ એમ રહેલું છે. 3માં મેટલ એમ રહેલું છે. એક્સ નામની જે ખનિજ છે, એક્સ નામની, એ ખનિજમાં મેટલનું પ્રમાણ 10% જ છે. કેટલું છે? 10% છે. સમજો ખાસ. એક્સ નામની ખનિજ જે છે એમાં મેટલનું પ્રમાણ 10% છે. વાય નામની ખનિજ જે છે એમાં મેટલનું પ્રમાણ 40% છે. કેટલું છે? 40% છે. ઝેડ નામની જે ખનિજ છે એમાં મેટલનું પ્રમાણ છે 55% છે. 3 અલગ અલગ જે છે એ ખનિજ અવેલેબલ છે, એક્સ, વાય અને ઝેડ. બરાબર. એક્સ નામની ખનિજમાં મેટલ જે છે કેટલું છે? 10% રહેલું છે. વાય નામનીમાં 40% રહેલું છે. ઝેડ નામની ખનિજમાં 55% રહેલું છે. હવે 1 કિલોગ્રામ ધાતુ મેળવવી છે આપણે. કેટલું પ્રોડક્શન કરવું છે? 1 કિલોગ્રામ, 1 kg. 1 કિલોગ્રામ તમારે મેટલ મેળવવી છે, ધાતુનું ઉત્પાદન કરવું છે. હવે એક્સ નામની જે મિનરલ છે ને એમાંથી તમે 1 કિલોગ્રામ ધાતુ મેળવો તો એનો જે ખર્ચો થાય છે એ ખર્ચો 100 રૂપિયા થાય છે. કેટલો થાય છે? 100 રૂપિયા. 1 કિલોગ્રામ તમારે ધાતુ મેળવવી હોય એક્સ નામની ખનિજમાંથી તો 100 રૂપિયા થાય ખર્ચો. વાય નામની જે ખનિજ જે છે, વાય નામની, એમાં 40% છે. એમાં તમે 1 કિલોગ્રામ મેળવો તો એના માટેનો ખર્ચો જે છે કેટલો છે? તો કે એના માટેનો ખર્ચો જે છે એ 50 રૂપિયા થાય છે. કેટલો થાય છે? 50 રૂપિયા. અને ઝેડ નામની જે મિનરલ છે એમાંથી તમે જો 1 કિલોગ્રામ જે છે મેટલ મેળવો તો એનો જે ખર્ચો થાય છે એ છે 120 રૂપિયા થાય છે. કેટલો થાય છે? 120 રૂપિયા. હવે તમે વિચારો કે આમાં મિનરલ કઈ હોઈ શકે? શું મેં તમને કીધું? ખર્ચો બધાનો કીધો. પ્રોડક્શનમાં એક્સ નામની ખનિજ એમાં 10% છે મેટલ, એમાં 1 કિલોગ્રામ મેળવવા જાવ તો 100 રૂપિયાનો ખર્ચો થાય. વાય નામની મિનરલમાં 40% મેટલ રહેલું છે, એમાં ખર્ચો 50 રૂપિયા છે 1 કિલોગ્રામનો. ઝેડ નામની મિનરલમાં 55% મેટલ રહેલું છે અને એનો ખર્ચો 120 રૂપિયા છે. તમારી કાચી ધાતુ કઈ થાય? વિચારો જોઈ. જો એક્સ વિશે વિચારો તમે. એક્સમાં શું છે? પ્રમાણ તો 10% જ છે અને ખર્ચો સામે 1 કિલોગ્રામનો તો કે 100 રૂપિયા. એ ભેગું ન થાય, કારણ કે એક તો 10% પ્રમાણ છે એમાં અને 100 રૂપિયા ખર્ચો કરવાનો. એટલે એનો મતલબ એવો થાય એક્સ નામની જે છે ખનિજ કાચી ધાતુમાં ન ગણાય. વાય વિશે વિચારો. વાયમાં શું થાય? 40% મેટલ છે. 40% મેટલ છે ને ખર્ચો કેટલો છે સામે? 1 કિલોગ્રામમાં 50 રૂપિયા જ છે. એટલે કોસ્ટ ઓછી છે અને પ્રમાણ એ સારું એવું. 40% એટલે સારું જ કહેવાય. 100માંથી 40% પ્રમાણ છે અને ખર્ચો 50 રૂપિયા છે. તો વાય વિશે થોડુંક વિચારીએ કે ઝેડમાં શું થાય? ઝેડમાં પ્રમાણ વધારે છે, 55% મેટલ છે. કેટલી છે? 55% મેટલ. પણ સામે ખર્ચો જો 120 રૂપિયા છે 1 કિલોગ્રામનો. તો એનો મતલબ ઝેડ આપને મોંઘું પડે. ઝેડ જે છે એમાં ભલે 55% મેટલ ગણી પણ સામે 1 કિલોગ્રામમાં 120 રૂપિયા થાય. આપણે બે વસ્તુ જોવાની છે. બે વસ્તુ કોસ્ટ લો થવી જોઈએ અને પ્રમાણે સારું આવવું જોઈએ. તો એ બે વસ્તુ કેમાં સારી વસ્તુ જોવા મળે? તો કે વાય નામની મિનરલમાં જોવા મળે છે. પ્રમાણે ચાલી છે, 50 રૂપિયા ખર્ચો છે 1 કિલોગ્રામમાં. તો એનો મતલબ વાય ખનિજને જે છે શું કહેશું આપણે? કાચી ધાતુ કહેશું. અહીંયા આપણે એમ કહી શકાય 3માંથી વાય રહી એને આપણે શું કહેશું? કાચી ધાતુ. બરાબર. શું કામ? કારણ કે એમાં બે વસ્તુ સેટિસ્ફેક્શન થાય છે. પેલું એ કે એક તો પ્રમાણે વધારે છે
પ્રમાણ વધારે છે, બીજી વસ્તુ કોસ્ટ ઓછી છે, લો કોસ્ટ. તો હવે તમને બધાને ખબર પડી ગઈ કે ભાઈ મિનરલમાંથી કાચી ધાતુ ઓર કેવી રીતના નક્કી કરવામાં આવે. તો બીજો શબ્દ આપણે જે સમજ્યા, પહેલો શબ્દ ભણ્યા મિનરલ, ખનિજ કોને કહેવાય. બીજો શબ્દ આપણે જોયો ઓર. ઓર કઈ રીતના નક્કી થાય તો કે એમાં પ્રમાણ વધારે આવવું જોઈએ. બીજી વસ્તુ કોસ્ટ એમાં ઓછી પડવી જોઈએ. તો બે અલગ અલગ શબ્દો વિશે વાત કરી, અલગ અલગ ધાતુની અલગ અલગ ઓર વિશેની વાત કરી દીધી. તમારે 4 માટે યાદ રાખવાની અત્યારે. એક કોપર માટે કોપર પાયરાઇટ્સ, ઝીંક માટે ઝીંક બ્લેન્ડ, એલ્યુમિનિયમ માટે બોક્સાઇટ અને આયર્ન માટે હિમેટાઇટ. બરાબર, 4 અલગ અલગ ખનિજ માટે વાત કરી. તો બીજી હજી આગળ આના ઉપરથી એક સ્ટેટમેન્ટ હું લખી દઉં. એવું સ્ટેટમેન્ટ લખી શકાય કે દાખલા તરીકે જેટલી ખનિજ હોય, જેટલી ખનિજ, અથવા તો આપણે એમ લખીએ જેટલી કાચી ધાતુ હોય બધી, ઓર જેટલી હોય, એ ઓર હોય એ તો બધી કાચી જે છે ખનિજ હોવાની જ છે ને. ખનિજ એટલે શું છે? વન ટાઈપ ઓફ કમ્પાઉન્ડ કીધું ને આપણે, કે જેમાં પરમાણુ ચોક્કસ પ્રમાણમાં જોડાયેલા હોય, એક કરતાં વધારે હોય, ધાતુ પરમાણુ મિનિમમ 1 હોવો જોઈએ. તો બધી કાચી ધાતુ રહી, બધી કાચી ધાતુ એ હંમેશા માટે મિનરલ એટલે ખનિજ તો હોવાની જ છે. પણ દરેક ખનિજ રહી એ કાચી ધાતુ હોય એવું જરૂરી નથી. આના ઉપરથી આપણે એક પોઈન્ટ એવો લખી શકાય એના કે દરેક કાચી ધાતુ, અહીં લખવાનું દરેક કાચી ધાતુ એટલે કે ઓર એ, દરેક કાચી ધાતુ અથવા ઓર એ ખનિજ હોય. પરંતુ દરેક ખનિજ એ ઓર ન હોય અથવા તો કાચી ધાતુ ન હોય. બરાબર, આ એક સ્ટેટમેન્ટ હંમેશા માટે ધ્યાન રાખવાનું. કાચી ધાતુ જેટલી હશે ને એ બધી ખનિજ તો હોવાની જ. બધી ખનિજ રહી એ ક્યારેય કાચી ધાતુ હોઈ શકે નહીં. હોય પણ ખરા ને ન પણ હોય, જરૂરી નથી કે હોઈ શકે. બરાબર, બોક્સાઇટ છે તો બોક્સાઇટની અંદર કાચી ધાતુ ખરી, ખનિજ પણ ખરી, પણ પછી ચિનાઈ માટી ક્લેની વાત કરો તો એ કાચી ધાતુમાં ન ગણી શકાય, એ ખનિજમાં જ ગણી શકાય. હવે આપણે આગળ વાત કરી, બીજો હજી એક શબ્દ, 3જા નંબરનો શબ્દ આપણે ભણી, એનું નામ છે ઓર. જોઈ લીધું. હવે 3જા નંબરે આવશે ગેંગ વિશેની વાત કરવાની. ગેંગ, અહીંયા બીજો શબ્દ એનું નામ લખી નાખી, અશુદ્ધિ. હવે જો ગેંગ એટલે કે અશુદ્ધિ, ગંગે શબ્દ નથી. બરાબર, ગંગે ઘણીવાર ઇંગ્લિશમાં વાંચતા ન આવડે તો ગંગે લખી નાખે, પણ ગંગે નથી. શું છે? ગેંગ. ગેંગ એટલે અશુદ્ધિઓ. અશુદ્ધિઓ એટલે કે જે કાંઈ ધાતુનું પ્રોડક્શન થતું હોય એ પ્રોડક્શનમાં જે કાંઈ વધારાની બધી અશુદ્ધિઓ, દાખલા તરીકે રેતી છે માની લો, બરાબર, તો એને આપણે ગેંગ કહેશું. માટી છે, બરાબર, બીજી કોઈ ધાતુની અશુદ્ધિ રહી ગઈ હોય, એ બધા પદાર્થો, ટૂંકમાં અનિચ્છનીય પદાર્થો, આપણે જે જોતા ન હોય એવા. આપણે એફીનું પ્રોડક્શન કરતા હોય માની લો, આયર્નનું, તો આયર્નની ખનિજ જ્યારે બીજી ઘણી બધી વસ્તુ હોય ને પૃથ્વીના પેટર્નમાંથી મળે, તેમાં રેતી હોઈ શકે, માટી હોય, બરાબર, એ સિવાય તમે કાકા જે છે એમ કહી શકાય કે બીજી ધાતુ અંદર રહી ગઈ હોય, પાણી હોય, આ બધી વસ્તુને ગેંગ કહેવાય. ટૂંકમાં ધાતુના ઉત્પાદન વખતે મળી આવતા વધારાના જે પદાર્થો હોય, અનિચ્છનીય પદાર્થો હોય, જે આપણે જરૂરી ન હોય, એવા બધા પદાર્થોને શું નામ અપાય? ગેંગ જે છે કહેવાય. આની ડેફિનેશન આપણે લખશું. ગેંગ એટલે શું કહેવાનું? ધાતુના ઉત્પાદન વખતે, ધાતુના ઉત્પાદન વખતે મળી આવતા વધારાના અથવા તો એમ બોલી શકાય અનિચ્છનીય પદાર્થો, જેને આપણે શું નામ આપીએ છીએ? જેને અશુદ્ધિ
અશુદ્ધિઓ અથવા તો ગેંગ તરીકે ઓળખાય. બરાબર. એના ઉદાહરણમાં મેં તમને કીધું કે દાખલા તરીકે રેતી હોઈ શકે, માટી હોઈ શકે, ભેજ હોઈ શકે, બીજી કોઈ ધાતુ હોઈ શકે, અન્ય કોઈ ધાતુ હોઈ શકે. આ બધી ગેંગ કહેવાય. અને શું કહેવાય? ગેંગ. તો ગેંગ વિશેની વાત તમને ખબર પડી ગઈ કે ગેંગ એટલે વન ટાઈપ ઓફ ઇમ્પ્યુરિટી કહી શકાય, અશુદ્ધિઓ છે. બરાબર. અનિચ્છનીય પદાર્થ, અનવોન્ટેડ સબસ્ટન્સ જે આપણે જરૂરી નથી, પ્રોડક્શનમાં એનું કંઈ કામ નથી, એને આપણે શું કહેશું? ગેંગ કહેશું. તો 3 શબ્દો તમને ખબર પડી. ચેપ્ટરની અંદર તમારે મુખ્યત્વે તો સ્ટેપ જ ભણવાના છે. ચેપ્ટર એટલે છે શું? મેટલોજી. એટલે 3 મુખ્ય સ્ટેપ. જો પહેલું સ્ટેપમાં શું કરશો? પહેલાં તમારે જે કાંઈ મેટલ હશે ને એનું ગ્રાઇન્ડિંગ કરવું પડે. જે કાંઈ મિનરલ મળે ને એનું ખનિજ જે કાંઈ હોય એનું શું કરવું પડે? ગ્રાઇન્ડિંગ. એટલે કે એનો બારીક સ્વરૂપ, બારીક ભૂકો, એટલે કે બારીક પાવડર સ્વરૂપમાં ફેરવવી પડે, પાવડર બનાવો. ત્યારબાદ શું કરવું પડશે? તો કે કાચી ધાતુ જે હશે, એ કાચી ધાતુ જે હશે એનું સંકેન્દ્રીકરણ કરવું પડશે. કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. સંકેન્દ્રીકરણ એટલે ભાઈ શું? તો કે એકઠું કરવું. એના માટેની ઘણી બધી પ્રોસેસ હોય. એમાં પછી તમે 4 અલગ અલગ પ્રોસેસ આપણે ચેપ્ટરમાં ભણવાની આવશે. બરાબર. પહેલા નંબરની એક એમાં હાઇડ્રોલિક વોશિંગ આવે, એટલે કે જલીય પ્રક્ષાલન. જલીય પ્રક્ષાલન. મેગ્નેટિક સેપરેશન એટલે કે ચુંબકીય અલગીકરણ હોઈ શકે. ચુંબકીય અલગીકરણ. બરાબર. ત્યાર પછી 4th ફ્લોટેશન એટલે કે ફીણ પ્લવન પદ્ધતિ હોઈ શકે. બરાબર. અને લાસ્ટ નિક્ષાલન, લીચિંગ પ્રોસેસ આવે. નિક્ષાલન. 4 અલગ અલગ પ્રોસેસ બીજા નંબરના સ્ટેપમાં ભણશું. કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ એટલે કે એકત્રિત કરવાની. ત્યાર પછી એકત્રિત કરેલી કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ કરશું. સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ કરવાનું. અલગીકરણ એટલે અલગ કરવાની. બરાબર. એમાં પછી તમારે અલગ કરવા માટે 2 સ્ટેપ ભણવા પડે. ધાતુ મેળવવી હોય તો ધાતુ માટે તો પહેલાં ઓક્સાઇડમાં ફેરવવું પડે ને, કારણ કે સલ્ફાઇડમાંથી તો મેળવવામાં ન આવે. ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે. ઓક્સાઇડમાં રૂપાંતર. નેક્સ્ટ એના પછી શું કરવું પડે? રિડક્શન. એક કારણ આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. ચેપ્ટરમાં એક કારણ બહુ મહત્ત્વનું બને. શું કહું છું? જો કારણ એવું છે, ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાય છે, કોઈ પણ મેટલ હોય, કોઈ પણ મેટલ, એ હંમેશા માટે એની ઓક્સાઇડ ખનિજમાંથી જ મેળવાય. આવું કારણ છે. સલ્ફાઇડ કે કાર્બોનેટ ખનિજમાંથી મેળવવામાં ન આવે. કારણ શું છે? પહેલાં કારણ બોલું છું કે કોઈ પણ મેટલ હોય એ હંમેશા માટે એની ઓક્સાઇડ ખનિજમાંથી જ મેળવવામાં આવે. સલ્ફાઇડમાંથી ન મેળવાય કે કાર્બોનેટમાંથી ન મેળવાય. શું કામ? હવે એનું કારણ લે. તમને એમ ઉદાહરણ આપું તો વધારે ખબર પડે. માની લો હું એમ કહું કે એફી છે, એફી આયન, તો એની 2 ખનિજ હોય ને. એક તો એની સલ્ફાઇડ ખનિજ એ હોય FeS, અને એક આયા ઓક્સાઇડ એ હોય FeO. બરાબર. પણ ઓક્સાઇડમાંથી જ મેળવાય, સલ્ફાઇડમાંથી ન મેળવાય. શું કામ? તો કે સલ્ફાઇડમાંથી તમે મેળવવા જાઓ ને તો જો સલ્ફર આવેલો છે, સલ્ફર આવેલો હોય તો એનો મતલબ એવો થાય કે સલ્ફર એ ઓક્સિજન હારે જોડાઈને SO2 વાયુ બનાવી દે. શું બનાવી દે? SO2 વાયુ. અને SO2 વાયુ આપને ખબર છે કે વાતાવરણ માટે કેવો છે? પ્રદૂષણ કરતા છે ને. એટમોસ્ફિયરમાં એમ કહી શકાય કે પ્રદૂષણ ફેલાવે, ઝેરી વાયુ કહેવાય. તો એક તો સલ્ફાઇડ ખનિજ ન પસંદ કરવાનું કારણ SO2 વાયુ. નંબર 2, બીજા નંબર, કે ઓક્સાઇડ જે હોય ને, ઓક્સાઇડ એનું રિડક્શન સલ્ફાઇડની કમ્પેરિઝનમાં ઝડપથી થઈ જાય. ઓક્સાઇડનું રિડક્શન સલ્ફાઇડની કમ્પેરમાં ઝડપથી થાય. પરિણામે શું કહે? ઓક્સાઇડ ખનિજ વધારે સિલેક્ટ કરવામાં આવે. કારણ યાદ રાખશું. કારણ શું મેં તમને કીધું? કારણ એવું કીધું કે ધાતુનું ઉત્પાદન ઓક્સાઇડમાંથી જ કરવામાં આવે. ધાતુનું
ઉત્પાદન ઓક્સાઇડ ખનિજ પસંદ કરવામાં આવે, ઓક્સાઇડ ખનિજ પસંદ થાય અથવા તો પસંદ કરવામાં આવે. કારણ આપો. કારણ એના બે, પહેલું કારણ અને બીજા નંબરનું કારણ. એક તો કારણ શું કીધું? SO2 વાયુ. SO2 વાયુ આપણે ખબર છે કે પ્રદૂષણ કરતા છે, બરાબર, પ્રદૂષણ કરતા. નંબર બે, બીજા નંબરનું કારણ ઓક્સાઇડનું રિડક્શન સલ્ફાઇડની કમ્પેરમાં ઝડપથી થાય, સલ્ફાઇડની સાપેક્ષમાં ઝડપથી થાય, બરાબર. તો આ વસ્તુ ખાસ ખબર પડી કે ઓક્સાઇડ જે છે એ શું કામ પસંદ કરવામાં આવે? તો કે બે કારણ. એક કારણ SO2 વાયુ યાદ રાખશો, સલ્ફર ડાયોક્સાઇડ, અને રિડક્શન ઝડપથી કોનું થાય છે? ઓક્સાઇડનું થાય છે, સલ્ફાઇડનું નથી થતું. એટલે તમે એમ કહી શકો કે માની લ્યો તમારી પાસે FeS હોય તો એને તમારે શેમાં કન્વર્ટ કરવી પડે? FeOમાં. અને FeOમાં કન્વર્ટ કરી એનું પછી રિડક્શન કાર્બન વડે કરી શકો, કાર્બન મોનોક્સાઇડ, મેટલ વડે કરી શકો, બીજી કોઈ, અને રિડક્શન કરી તમને Fe મેટલ અને કાર્બન મોનોક્સાઇડ વાયુ છૂટો પડે, બરાબર. તો ત્રીજા નંબરનું સ્ટેપ આપણે ખબર પડી કે મેટલનું પ્રોડક્શન, અને લાસ્ટ પ્યુરિફિકેશન, શુદ્ધિકરણ કરવું પડે. જે કાંઈ મેટલ મળે ને એનું લાસ્ટમાં શું કરવું? શુદ્ધિકરણ કરવું. તો આ બધા સ્ટેપ રહ્યા આપણે ચેપ્ટરમાં ભણવાના છે કે પહેલાં બારીક ભૂકો કરવાનો, પાવડર ફોર્મમાં ગ્રાઇન્ડિંગ કરવાનું, ત્યારબાદ કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવાનું. એમાં 4 અલગ અલગ પ્રોસેસ. સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ, એમાં તમારે પહેલાં ઓક્સાઇડમાં ફેરવવું પડે, રિડક્શન, અને લાસ્ટમાં પ્યુરિફિકેશનની બધી મેથડ. આને જ શું કહેવામાં આવે? ધાતુ કર્મવિધિ કહેવાય. આ બધાને શું નામ અપાય? ધાતુ કર્મવિધિ, મેટ્રોલોજી. શું નામ અપાય એને? મેટ્રોલોજી, ધાતુ કર્મવિધિ જે છે કહેવામાં આવે. બીજી થોડીક વાત કરી દઈએ આપણે. અશુદ્ધિ ઘણીવાર આની અંદર પૂછી નાખે છે, એ MCQમાં ઘણીવાર કામ આવે કે કઈ કઈ અશુદ્ધિ શેમાં આવેલી. પછી આપણે બધી પહેલા નંબરની પ્રોસેસ વિશે વાત કરી. અશુદ્ધિમાં પહેલી અશુદ્ધિ જેમસ્ટોન. એક MCQ આવો પૂછે છે, MCQ માટે, બરાબર, બોર્ડ એક્ઝામ માટે કે પછી નીટની એક્ઝામમાં ઘણીવાર એક પ્રશ્ન પૂછાયેલો કે જેમસ્ટોન. એ પ્રશ્ન જેમસ્ટોનમાં કઈ અશુદ્ધિ આવેલી હોય છે, ખાલી આવો પ્રશ્ન પૂછ્યો હોય. જેમસ્ટોન એટલે શું થાય પહેલાં એ ખબર હોય, એ જ મોટાભાગના નથી ખબર હોતી. જેમસ્ટોનમાં કઈ અશુદ્ધિ આવેલી હોય? તેનો જવાબ આવે છે Al2O3. બીજો એક શબ્દ છે માણેક, એ તો ખબર હોય, ક્રોમિયમની અશુદ્ધિ આવેલી. અને એક નીલમ એટલે કે સેફાયર, આનું બીજું નામ છે સેફાયર, એમાં કેડમિયમની અશુદ્ધિ આવેલી હોય છે. આ પ્રશ્ન 4 માર્ક્સમાં જે છે કેમિસ્ટ્રીમાં પૂછાયેલો. જેમસ્ટોનમાં નીચેનામાંથી કઈ અશુદ્ધિ આવેલી હોય? તો Al2O3 જવાબ લખવાનો છે, બરાબર. હવે પ્રશ્ન એમ થાય છે જેમસ્ટોન એટલે મેં આગળ કદાચ એકવાર વાત કરી હતી ક્લાસરૂમમાં કે જેમસ્ટોનનો મતલબ થાય કિંમતી પથ્થર. શું કહેવાય? કિંમતી પથ્થર. જેમ આપને ખબર હોય તો જે આપણે બધા અલગ અલગ ગ્રહની વીંટી પહેરતા હોય, બરાબર, ઓલા પન્નાની, માણેકને, નીલમ ને, પોખરાજને, આ બધી જે ગ્રહની વીંટી પહેરે, ગુરુ નડે, શનિ નડે, એ આખા ગામને નડતો હોય ન જોતા હોય, પણ જે અલગ અલગ ગ્રહની જે વીંટી આવે, જે કિંમતી પથ્થર, એને શું નામ અપાય? એને જેમસ્ટોન કહેવાય. એની અંદર જે અશુદ્ધિ સ્વરૂપે આવેલું હોય એ અશુદ્ધિનું નામ શું છે? તો કે Al2O3, એલ્યુમિનાનું નામ છે. Al2O3 એટલે શું બોલાય? એલ્યુમિનિયમનો ઓક્સાઇડ, પણ એલ્યુમિના તરીકે જે છે ઓળખાય. માણેકમાં તો ખબર પડી જ જાય, માણેક ક્રોમિયમની અશુદ્ધિ આવેલી હોય છે. નીલમ એ ખબર પડે કે કેડમિયમ, સેફાયર જે છે એમાં કેડમિયમની અશુદ્ધિ આવેલી હોય છે. તો આ MCQ માટે ધ્યાન રાખવાનું. બાકીની વસ્તુ જે છે, હવે જે પહેલા નંબરનું જે સ્ટેપ છે આપણે ચેપ્ટરનું, કે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કઈ રીતના કરવામાં, એની બધી અલગ અલગ પ્રોસેસ, આના વિશેની વાત જે છે આપણે આગળ વધારશું. પણ એ પહેલાં આજના જે લેક્ચરની જે વાત કરી કે જેમાં 3 અલગ અલગ શબ્દો, મિનરલ, ખનિજ કોને કહેવાય,
બરાબર. ખનિજ એટલે વન ટાઈપ ઓફ કમ્પાઉન્ડ કીધું હતું, સંયોજન હતું. અને એ સંયોજનમાં એક કરતાં વધારે પરમાણુ આવેલા હોય અને એ પરમાણુઓમાં ચોક્કસ પ્રકારથી પરમાણુ જોડાયેલા હોય. ઓછામાં ઓછો એક ધાતુ પરમાણુ હોય એને શું કહેશું આપણે? ખનિજ કહેશું. તમને અલગ અલગ ઉદાહરણ આપ્યા. બોક્સાઇટ ખનિજ કહેવાય કે જેમાં એલ્યુમિનિયમ ધાતુ પરમાણુ છે. હિમેટાઇટ ખનિજ કહેવાય કે જેમાં એફી ધાતુ પરમાણુ છે. બરાબર. મેગ્નેટાઇટ ખનિજ કહેવાય કે જેમાં Fe3O4 એફી ધાતુ પરમાણુ છે. કોપર પાયરાઇટ્સ, આ બધી અલગ અલગ ખનિજ કહેવાય. કાચી ધાતુ, એ ખબર પડી ગઈ. એમાં બે શરત યાદ રાખશો. પહેલી શરત એવી છે કે જેમાં સૌથી વધારેમાં વધારે ધાતુનું પ્રોડક્શન થવું છે. સૌથી વધારેમાં વધારે ધાતુ એની અંદર આવેલી હોવી જોઈએ. અને બીજા નંબરની બાબત એની કોસ્ટ લો થવી જોઈએ પ્રોડક્શન કરતી વખતે. મેં તમને ઉદાહરણ આપ્યું કે જે ખનિજમાંથી સૌથી વધારે પ્રમાણમાં ધાતુ મળી આવે અને સૌથી ઓછી કિંમતે એનું પ્રોડક્શન થઈ શકે એવી ખનિજને એ ધાતુની કાચી ધાતુ કહેવામાં આવે. એલ્યુમિનિયમ માટે શબ્દ લખ્યો બોક્સાઇટ, આયર્ન માટે હિમેટાઇટ, કોપર માટે કોપર પાયરાઇટ છે, ઝિંક માટે ઝિંક બ્લેન્ડ છે. ઉદાહરણ તમને આપ્યું બહુ મહત્વનું, આ યાદ રાખો એટલે આવડી જાય કે ભાઈ એમ 1 કિલોગ્રામ ખનિજ મેળવવી હોય તો એ એક્સ નામની, વાય નામની, ઝેડ નામની મિનરલમાંથી મળતી હોય. એક્સ નામની મિનરલમાં 10% પ્રમાણ છે, વાય નામની મિનરલમાં માની લો કે એનું પ્રમાણ 40% છે અને ઝેડ નામની ખનિજની અંદર એનું પ્રમાણ 55% છે. સામે મેં તમને એની કોસ્ટ કીધી કે 1 કિલોગ્રામ મેળવવું હોય એક્સ નામની ખનિજમાંથી તો 100 રૂપિયાનો ખર્ચો થાય. વાય નામની ખનિજમાંથી 1 કિલોગ્રામ મેળવવું હોય ધાતુ તો 50 રૂપિયાનો ખર્ચો થાય છે. ઝેડ નામની ખનિજમાંથી 1 કિલોગ્રામ મેળવવું હોય તો 120 રૂપિયાનો ખર્ચો થાય છે. તો હવે તમે જોઈ શકો કે સૌથી વધારે જો એક્સમાં તો 10% છે, સામે ખર્ચો 100 રૂપિયા છે એટલે એ તો ચાલે નહીં. બીજી વસ્તુ એ વાયમાં 40% વધારે પ્રમાણ છે, ખર્ચો ઓછો છે, 50 રૂપિયા જ છે. અને ઝેડમાં તો તમે જો 55% ભલે રહ્યું પણ આમે ખર્ચો એમ કહી શકે કે વધારે થયો, તો એનો મતલબ ઝેડને કાચી ધાતુ ગણવામાં આવશે નહીં. ગેંગ વિશેની વાત કરી દીધી. અશુદ્ધિઓ બધી અલગ અલગ અનિચ્છનીય પદાર્થો, રેતી, માટી, બરાબર, અન્ય કોઈ ધાતુ આવેલી હોય એને આપણે શું કહેશું? ગેંગ કહેશું. જેને દૂર કરવી પડે, અલગ અલગ પ્યુરિફિકેશનની, શુદ્ધિકરણની પદ્ધતિઓ ભણશું. અને નેક્સ્ટ રિડક્શન કરવું હોય તો એના માટે ધાતુની ઓક્સાઇડ મિનરલ જે છે એ પસંદ કરવામાં આવે. સલ્ફાઇડ ખનિજ જે છે પસંદ ન કરવામાં આવે, કારણ કે રિડક્શન ઝડપથી કોનું થાય છે? ઓક્સાઇડનું થાય છે. અને પ્રદૂષણ કરતાં વાયુ, SO2 વાયુ, આપને ખબર છે કે પ્રદૂષણ વાતાવરણમાં ફેલાવે એટલા માટે ઓક્સાઇડ ખનિજ જે છે સિલેક્ટ કરવામાં આવે. તો આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પદ્ધતિ વિશેની વાત કરશું. બરાબર. 4 અલગ અલગ જલીય પ્રક્ષાલન છે ત્યાંથી સ્ટાર્ટ કરશું કાચી ધાતુનું સંકેન્દ્રીકરણથી. ઓકે, બાય બાય.